નમસ્કાર. કોર્ટમાંથી વધુ એકવાર હુકમ છૂટી ચૂક્યો છે કે ચૈતર વસાવા હાજર હો. કોર્ટે ફરી એકવાર તેડું મોકલ્યું છે. ચૈતર વસાવાને નોટિસ મોકલી છે કે તમારે ભરૂચ કોર્ટમાં હાજર રહેવાનું છે. શું કામ હાજર રહેવાનું છે તેની વાત કરવાનો છું આજે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત તક. વાત કરવી છે ચૈતર વસાવાની, જે આએ દિન કોર્ટના ધક્કા ખાતા રહેતા હોય છે, ચક્કર ખાતા રહેતા હોય છે, અને ફરી એકવાર ભરૂચ કોર્ટે તેમને તેડું મોકલ્યું છે. અને આ કેસ જે છે તે ઝઘડિયા મામલે નથી. આ કેસ ખૂબ જૂનો છે. કેટલો જૂનો કે 2024નો છે. 2024માં જ્યારે ભરૂચ લોકસભા સીટ પરથી ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે લડી રહ્યા હતા, ત્યારે ચૈતર વસાવાએ એક ટિપ્પણી કરી હતી, ને આ ટિપ્પણીના મામલે અત્યારે 2026માં તેમનો કેસ ફરી એકવાર ઓપન થયો છે. ઓપન કરતા એમ કહું કે કોર્ટે તેમને કહ્યું છે કે તમે આવો અને તમારો તરફનો જે પક્ષ છે તે મૂકો. કારણ કે અત્યારે હવે આપણે જઈએ 2024માં તેમની ઉપર શું કાર્યવાહી કરવામાં આવી હતી અને તેઓ શું બોલ્યા હતા તેની આજે વાત કરવી છે. જ્યારે લોકસભાની ચૂંટણી થઈ રહી હતી ત્યારે ઇન્ડિયા ગઠબંધનના સાથી એવા ચૈતર વસાવાએ પોતાની ઓફિસમાંથી એવું કહ્યું હતું કે ગુજરાત પોલીસની ઉપર આંગળી ચીંધતા એવું કહ્યું હતું કે ગુજરાતમાં જે દારૂ મળે છે તેમાં ગુજરાત પોલીસનો હાથ છે, તેઓ પણ ત્યાંમાં સંડોવાયેલી છે, તેવા આરોપો તેમણે લગાવ્યા હતા. અને તેના કારણે ગુજરાત પોલીસ બદનામ થતી હોય તેવો જે છે તે આરોપ લાગ્યો હતો. ડિફેમ કરવાનો કેસ લાગ્યો હતો, અને તેના કારણે ગુજરાતમાં ભરૂચના જે તે સમયના એસપી હતા તેવા મયુરસિંહ ચાવડાએ 2024માં 17 ડિસેમ્બર સુધીમાં તપાસ કરી હતી, પોતાનો રિપોર્ટ જમા કરાવ્યો હતો, અને ત્યારબાદ સરકારી વકીલ પરેશ પંડ્યાએ તેમની ઉપર કોર્ટમાં ફરિયાદ કરી હતી. અને આ મામલે જે છે તે 18 એપ્રિલ 2024માં સુનાવણી પણ થઈ હતી. અને ત્યારબાદ 23 જૂન 2026 આ ખૂબ મહત્વની તારીખ છે, જ્યારે કોર્ટે કહ્યું છે કે તમે આવો અને તમારા તરફનો પક્ષ મૂકો. ભારતીય ન્યાય સંહિતા BNSની કલમ 203(1) મુજબ આ આખો મામલો જે છે તેમાં આરોપી એટલે કે જેમની ઉપર આરોપ લાગ્યો છે તેવા ચૈતર વસાવા MLA જે છે અત્યારના, તેમને પોતાનો પક્ષ મૂકવા માટે કહેવામાં આવ્યું છે. આ તો એક વાત થઈ ગઈ. આવા ઘણા બધા આરોપોના કારણે ચૈતર વસાવા આએ દિન કોર્ટના ધક્કા ખાતા હોય છે, ત્યારે બધું એક કેસ જે છે તે તેમના ગળાની ફાંસ બની છે. ઘણા બધા એટલે કે લગભગ 17 થી 19 જેટલા કેસ તેમની ઉપર અત્યારે પણ ચાલી રહ્યા છે. થોડા સમય પહેલા જ જ્યારે ડેડિયાપાડામાં ચૂંટણી હતી ત્યારે આટલા સમયથી પોતાના જ મત વિસ્તારમાં નહોતા ગયા તેવા વિધાનસભાના ધારાસભ્ય થોડા સમય પહેલા જ કોર્ટે પરવાનગી આપી હતી, ને તેઓ ત્યાં ગયા હતા, વોટ આપ્યો હતો. સાથે સાથે થોડા સમય પહેલા જેવા તેમને કોર્ટે આ જામીન આપી, પોતાના ત્યાં જવાની મંજૂરી આપી, તેના થોડા સમય બાદ ઝઘડિયાનો કાંડ આવ્યો, જેમાં તેમણે ખુલ્લેઆમ એક ઝઘડિયામાં જ એક વ્યક્તિને તમાચો મારી દીધો હતો. અને આ લાફા કાંડ બાદ તેમની ઉપર 2 કેસ ઉપરાઉપરી નોંધાયા હતા, અને આ વધુ એક જે જૂનો કેસ છે તે ઉખેડવામાં આવ્યો હતો. ટૂંકમાં એક તરફ આ છે તો બીજી તરફ એ પણ છે કે જ્યારે આવા કંઈ આક્ષેપો લાગે છે, આરોપ લાગે છે, ત્યારે ચૈતર વસાવાને જે જન સમર્થન છે તે ખૂબ વધારે મળતું હોય છે. અને તેનું અત્યારનું તાજું ઉદાહરણ એ જ છે કે જ્યાં તેમને જવાબદારી આપવામાં આવી હતી આમ આદમી પાર્ટીમાંથી, ત્યારે તેમણે બીજા આમ આદમી પાર્ટીના નેતા કરતાં ખૂબ સારું પ્રદર્શન કર્યું, અને પોતાના વિસ્તારમાં એટલે કે નર્મદામાં, ભરૂચમાં, છોટાઉદેપુરમાં, દાહોદમાં જ્યાં તેમને જવાબદારી આપવામાં આવી હતી ત્યાં તેમણે ખૂબ સારું એવું પ્રદર્શન કર્યું હતું, ને આમ આદમી પાર્ટીની શાખ બચાવી હતી. અને આ ટૂંકમાં એટલું જ કે એક તરફ જ્યારે પોલીસ અને બીજા કાર્યવાહી તેમની ઉપર થઈ રહી છે ત્યારે જનસમર્થન પણ તેમને મળતું હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ એક નેતા તરીકે તેમની ઉપર એટલા બધા કેસ હોય તે તેમને આગળ જતા તકલીફ આપે તે સંભાવિત છે. આ આખા મામલે તમારું શું કહેવું છે? ચૈતર વસાવાએ ગુજરાત પોલીસ ઉપર જે આરોપો લગાવ્યા હતા તે બાબતે તમારું શું કહેવું છે તે તમે અમને કોમેન્ટમાં જરૂર જણાવજો. આથી આખી માહિતી. અને 23 જૂન 2026 ખૂબ મહત્વનો ખુલાસો થવાનો છે, કારણ કે ચૈતર વસાવા પોતાનો પક્ષ મૂકવા ભરૂચ કોર્ટમાં જવાના છે, અને આ 23 જૂને શું નવા જૂની થાય છે તે જોવું રહ્યું, ને તે માટે ગુજરાત તક જોતા રહો. ધન્યવાદ.